જે પ્રમાણે દિનેશભાઈ તમે મુખ્યમંત્રીને મળ્યા હતા અને પાટીદાર આગેવાનો મળ્યા અને જે પ્રમાણે ભાગોળું દીકરીઓ છે અને ખાસ કરીને ઈડબ્લ્યુએસ ને લઈને શું માંગ કરી હતી? જો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની હાજરીમાં કાયદા વિભાગના અધિકારીઓ સાથે આજે અમારી મીટિંગ થઈ હતી અને મીટિંગમાં ખાસ અમે જે રજૂઆતો કરેલી હતી અગાઉના સમયમાં કે ભાગેડુ લગ્નની નોંધણીમાં કાયદામાં ફેરફાર કરવામાં આવે અને સાથે સાથે માતા પિતાને આ બાબતમાં એવી તક આપવામાં આવે કે જેને લઈને દીકરીઓના લગ્નમાં થતી છેતરપિંડીઓમાં વાંધા લઈ શકે. તો સરકારે આજે અમારી વાત સ્વીકારી છે અને એ બાબતે ટૂંક સમયમાં કાયદો બનશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને સારી ડિટેલમાં તમામ ચર્ચાઓ થઈ છે. સાથે સાથે બોગસ લગ્નની નોંધણી જે અત્યારે ગુજરાતમાં થઈ રહી છે એવા જે કિસ્સાઓ સામે આવ્યા છે એમાં રાજ્ય સરકાર પોતે જ સુઓમોટો દાખલ કરી અને ફરિયાદી બને એવી અમારી રજૂઆત હતી ને એમાં તાત્કાલિક માન્ય ગૃહમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યા છે અને એમાં અત્યારે આરોપીઓને ધરપકડ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. નંબર 2 ની વાત એ છે કે ઈડબ્લ્યુએસ ને સ્થાનિક સ્વરાજની અંદર પ્રતિનિધિત્વ આપવામાં આવે એવી અમારી માંગણી હતી. એ બાબતે પણ ચર્ચા થઈ છે. એના બાબતે અમને સરકારશ્રીએ ટૂંક સમયમાં ફરીથી મળવા માટેનો સમય આપશે એવું અમને કહેવામાં આવ્યું છે. જી દિનેશભાઈ, ખાસ કરીને આપણે એ જોઈએ કે દરેક સમાજમાં આવી ઘટનાઓ વધતી જાય છે કે દીકરીઓ ભાગી રહી છે, તો તમે સમાજના આગેવાનોને શું સંદેશો આપવા માંગશો? દરેક સમાજના લોકોની અમારી સાથે વાતચીત થઈ, અમને સમર્થન કર્યું અને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે રાજ્ય સરકાર દરેક સમાજના હિતમાં માતા પિતાના અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તેના માટેથી ખાસ કરીને આ કાયદો બનાવે અને કાયદાનો દુરુપયોગ જે થઈ રહ્યો છે તેને રોકવાના પ્રયાસો થાય. દીકરીઓની જિંદગી સાથે થતી છેતરપિંડીને અટકાવવા માટેનો આ પ્રયાસ છે. સાથે સાથે મા બાપ પોતે એવું ઈચ્છતા હોય કે મારી દીકરીને સારું સંસાર મળે અને સારું એનો સંસાર ચાલે, પરંતુ જે અત્યારે બનાવો બની રહ્યા છે, દીકરી ભાગી જાય પછી એને છોડી દેવામાં આવે છે, સાથે એને એના પોતાના અધિકારો માટે લડવું પડે છે અને પછી એ મા બાપને પણ એ સમાજમાંથી દૂર કરી દેવામાં આવતા હોય છે, ત્યારે દીકરીઓને આત્મહત્યા કરવાના પ્રયાસ બનાવો બહુ મોટી સંખ્યામાં બની રહ્યા છે, જેને લઈને અમે સરકાર પાસે આ તમામ વાતો સરકારના ધ્યાને મૂકી છે. ખાસ કરીને જે યુવાધન છે એ લોકોની વિચારધારામાં તમને શું લાગે છે બદલાવ થવો જોઈએ અને કયા પ્રકારનો બદલાવ થવો જોઈએ? યુવાધન કોઈ પણ હોય, પ્રેમ લગ્નનો ક્યારેય પ્રેમ છે એ છેતરપિંડી નથી શીખડાવતો અને પ્રેમ છે એ ક્યારેય છેતરપિંડીને પ્રોત્સાહન આપતો નથી. યુવાનોએ કોઈની જિંદગી સાથે છેતરપિંડી ન કરવી જોઈએ. પોતાના ક્ષણિક મોજ માટે કે પોતાના ક્ષણિક લાભ માટે કોઈ પણ દીકરીનું ભવિષ્ય બગાડવાની કોઈ એમને અધિકાર અને નથી. તો એ બાબતે યુવાનો અમે કરી છે કે જાગૃત બને યુવાનો અને પોતે કોઈ પણ છેતરપિંડીનો ભોગ ન બને અથવા કોઈને છેતરપિંડીનો લાભ ના લે. એટલા માટેથી અમે યુવા સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ વ્યવસ્થા થકી આ તમામ મા બાપ, માતા પિતા અને સમાજ વ્યવસ્થા એટલી જ જરૂરી છે જેટલી આપણે અસ્તિત્વ માટે જરૂરી છે. જી દિનેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.